ચાણસ્મા ખાતે જલ સેવાનો અનોખો ઉપક્રમ, ઠંડા પાણીની પરબનું ભવ્ય ઉદ્ઘાટન। ગરમીના પ્રખર તાપ વચ્ચે માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ રૂપ બની રહે તેવી એક સહાયનીય પહેલ રૂપે ચાણસ્મા ખાતે ઠંડા પાણીની પરબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ફિલ્ડ રિપોર્ટર ગ્રુપ ચાણસ્મા દ્વારા જલ સેવા એ જ પ્રભુ સેવાના પવિત્ર સૂત્રને સાર્થક કરતા આજરોજ ચાણસ્મા મામલતદાર કચેરી સામે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી। આ પરબનું ઉદ્ઘાટન ચાણસ્મા ગામના પ્રતિષ્ઠિત આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે શહેરના અગ્રણીઓ, સમાજસેવી આગેવાનો તેમજ ફિલ્ડ રિપોર્ટર ગ્રુપના તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રકારની સેવા પ્રવૃત્તિઓને વધાવી લીધી અને ગરમીના સમસ્યામાં તરસ્યા લોકોને ઠંડુ પાણી ઉપલબ્ધ કરાવવાનો આ ઉપક્રમ ખૂબ જ પ્રશંસનીય ગણાવ્યો હતો। ફિલ્ડ રિપોર્ટર ગ્રુપ દ્વારા આયોજિત આ જલ સેવા પરબ આવનાર દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી મુસાફરો અને સ્થાનિક લોકોને ગરમીમાંથી રાહત મળી રહે। આ સમગ્ર આયોજન સમાજમાં સેવાભાવ અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવતું એક પ્રેરણાદાયક કાર્ય બની રહ્યું છે। ओम शांति। आज पत्रकार संगठने खूब सरस एवं आयोजन कर्યું કે આવતા જતા સર્વ ભાઈ બહેનો જેમને પાણીની ખૂબ આવશ્યકતા હોય છે અને એ તરત છુપાવવા માટેનું સુંદર કાર્ય કર્યું છે। પરબનો અર્થ છે પર એટલે ઉપર રહેનાર સ્વયં પરમાત્મા પિતા અને રબ એટલે ઈશ્વર પિતાની છત્ર છાયામાં સર્વને આત્મિક શાંતિ અને પ્રેમ મળે। જેમ પાણી એ શાંતિ આપવાનું કાર્ય કરે છે, જે નિર્મળ છે, એ જ પ્રમાણે અહીંયા આગળ જે કોઈ આવે પાણી પીવે અને સંતોષજનક સ્થિતિ રહે એવી મંગલ કામના। ઓમ શાંતિ। માતાજીની ચૈત્ર સુદ આઠમ નોમ પણ છે। એવા પવિત્ર દિવસે આજે ચાણસ્માની અંદર મામલતદાર કચેરી આગળ ફિલ્ડ રિપોર્ટર ચાણસ્મા દ્વારા એટલે કે ફિલ્ડ રિપોર્ટર અમારા પત્રકારો દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આજે અહીંયા મામલતદાર કચેરીમાં આવતા જતા કેટલાય ગામડાના માણસો આવતા હોય છે તેમના કામે। એમને આવી ગરમીની ઉનાળુ ઋતુમાં ઠંડા પાણીની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે આ ખૂબ સારું પત્રકારોનું આયોજન છે। પત્રકારો આ રીતે ગામમાં ઘણી બધી સારી સેવાઓ કરતા જ હોય છે અને ઘણી બધી દર વર્ષે પરબ કરતા હોય છે, બીજા બધા ઘણા બધા લોક સેવાના કામ કરતા હોય છે। એટલે આ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને આવા સારા કાર્યો કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના।